બહુ ધ્યાનપૂર્વક મૂર્તિને નિહાળજો. કદાચ કોઈક વિરલ પુરુષ ધરતી પર અને આની આંખ આપણને એક અંતરના ઉડાનમાં કંઈક એની ભાવના એવી સમાયેલી છે. ક્યારેક કોઈક ન થઈ જવું. કોઈ અપેક્ષાનો છાંટો આ મૂર્તિના ફેસ આખા શરીર પર દેખાતો નથી. એ કેવા ગરીબ હશે. જેની જેટલી ગરીબી તેટલો તેનો સંબંધ. શું નથી આ મૂર્તિમાં? સગુણ અને નિર્ગુણ સ્વરૂપને ધારણ કરનાર વેદો જેનું વર્ણન નથી કરી શક્યા એવી એની ઓરિજિનાલિટીમાં રહેનાર પુરુષ સગુણે સ્વરૂપ ને નિર્ગુણે સ્વરૂપ બહુ વર્ણન કર્યું છે મેં તમને આ મૂર્તિનું. જળ ચેતન જેને લઈને ચેતન, પ્રકૃતિ જેને લઈને લીલીછમ, પ્રાણી માત્રનું હલનચલન જેને લઈને, અને છતાં વ્યક્તિ એક માનવ જેવી માનવી સાથે માનવ થઈને રહીને કોઈ અપેક્ષા ના રાખી. આના દાસત્વની કલ્પના કરવા માટે આપણી પાસે શબ્દો નથી, વિચારો નથી. વિચારો થંભી જાય એવું એનું દર્શન છે. મારે તમને એક જ વાત કરવી છે. સાધન સર્વે માન બગાડે પડ વિશે. હું તમને ક્યારેય એવું નથી કહેતો કે તમે માન આજે ને આજે છોડી દો. અને હું તમને એટલું તો કહી શકું કે તમે જ્યારે માનથી નપાસ થતા હોય ત્યારે રાત્રે સ્વાધ્યાય ભજન તો કરો, અથવા તમારું માન આજે એક જ નિયમ તમને હું આપું છું. તમને તમારો કામ દેખાશે, તમને તમારી ઈર્ષા દેખાશે, તમને તમારો ક્રોધ દેખાશે. મહત્વાકાંક્ષાનું માન, સ્વસારપનું માન, સાત્વિક માન, ગુણોનું માન, સાત્વિક દાપણનું માન, કંઈક સમજણનું માન, કંઈક ઊંડે ઊંડે સાત્વિક રાગ હોય, સારા ભાઈ થવાના હેવા હોય, કે શિષ્ય તરફની ધીમે ધીમે કોઈ એફિનિટી વધી રહી હોય. આ મૂર્તિ એટલું જ કે છે, ધીમે રહીને મીઠી નજરે જોતા જોતા મહારાજ તરફ એના અંતરના ઉડાનમાંથી એક જ અવાજ નીકળે છે, તમારો રવ બસ. આજે અનંત પ્રકારનું માન, એનો પ્રભાવ આત્મા પર વિવિધ પ્રકારે જ્યારે છંટકાવ કરીને બેઠો છે ત્યારે, અને જ્યારે આપણને પોતાના દોષનું દર્શન નથી ત્યારે, અને દોષનું દર્શન નથી એટલે જ આપણે અભાવ ગુણ ભાવફેરમાં પડી જઈએ છીએ. દોષનું દર્શન નથી એટલે આપણો વિકાસ નથી, સંબંધ નથી. દોષનું દર્શન નથી એટલે ડેસ્ટિનેશન ક્લિયર નથી. યોગીજી મહારાજની જ્ઞાન ગરીબી એ મહાપ્રસાદ હતો માનવ જાતિના સાધકો માટે. આ જ્ઞાન ગરીબી ધારણ કરીને બેઠા છે એ માનવ સાધકો ઉપર પરમ કૃપા છે. અમને નથી સમજાવું, ફરી સમજાવીશ. એ છલકાય નહીં, એ છીછરો ન બને, એ ચંચલ ન બને, એ ઉતાવળો ન થાય. શાંતિથી દર્શન કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે. ઠંડક જાય જ નહીં, મીઠાશ જાય જ નહીં, નેચરાલિટી જાય જ નહીં. આપણે અંતરથી પ્રાર્થના કરવી છે બાપાના ચરણે. આજે ભગવાન સ્વામિનારાયણ મધ્યના સારદ્રશમાં કહ્યું છે, સારંગના 10માં કહ્યું, એટલી કડક વાત હું તમારી આગળ નહીં મૂકું, હજુ થોડી લાયકાતને વધવા દો. ગીતાનો જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. પૂરું થઈ ગયું.
ગોપાલ સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, સુખમુનિ, મુક્તાન સ્વામી જેવા સંતોને આત્મીયતા થવાનો સંકલ્પ નહીં ઉઠ્યો. ભગવાનની પરાવાનીનો ખ્યાલ ન આવ્યો ને એ કથા વાર્તા ન વાગોડી શક્યા, અથવા ગોપાલ સ્વામી, ગુણાતાન સ્વામી એવા સાધુનો સમાગમ નહીં કર્યો. આત્માનંદ, ભાયાત્માનંદ, સચ્ચિદાનંદ, સુખાનંદ, સ્વયં પ્રકાશાનંદ, સ્વરૂપાનંદ, એમને આત્મીયતાનો ખ્યાલ ના આવ્યો અને ગરીબ થઈને જીવવાનો ખ્યાલ ના આવ્યો. ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીને ઘૂમડું મૂકી મૂર્તિ ખેંચી લીધી, દર્દ એટલું દેહમાં આવી ગયું. મનના પ્લેટફોર્મ પર જ્યારે દર્દ આવ્યું, આંખમાં આંસુ આવીને મહારાજ પાસે પહોંચ્યા. મહારાજ, સહન થતું નથી. મૂર્તિનું સુખ નહોતું હતું ત્યાં સુધી ગુમડાનું દર્દ દેખાયું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક જ કહ્યું, દાદા ખાચરના નરિયાનું ધ્યાન કરો. હે સ્વરૂપાન સ્વામી, સંબંધે જીવો. હે સ્વરૂપાન સ્વામી, સંબંધવાળા સાથે આત્મીય થઈને જીવો. હે સ્વરૂપાન સ્વામી, સંબંધવાળા સાથે નહિવત થઈને, જીરો થઈને જીવો. જે સ્વરૂપાન સ્વામી મૂર્તિ સિદ્ધ પુરુષ, આત્મીયતા અલગ ચીજ છે, સહજતા અલગ ચીજ છે. યોગી ગીતા એટલી બધી અદભુત યોગી મહારાજે લખી નાખી છે. યોગી મહારાજ કે કોણ મોટા શ્યામાં સમયેલી છે, કેટલું સાદું ને સીધું. કોણ મોટો લે? આપણામાં મોટો કોણ? આપણામાંની સાક્ષાત પુરુષ એ આપણને શું આપવા માંગે છે? સાચી મોટપ શ્યામો છે. તો યોગી મહારાજ એટલું જ બોલ્યા, દાસનો દાસ થઈને વર્તે મોટો, અને જેના હૃદયને વિશે ક્યારેય કોઈને વિશે ભાવફેર નથી, અનુસ્ભાવ નથી, એ જ એની સાચી મોટપ છે. આપણે હૈયું તપાસજો, આપણી કેટલી મોટી જવાબદારી છે એનું તમે ખૂબ ધ્યાન રાખજો. બાહ્ય દ્રષ્ટિથી જોશો નહીં. આપણી બધાની કેટલી જવાબદારી છે. આપણને પોતાના દોષનું દર્શન સમ્યક નથી એટલે બીજા તરફ બીજાનું જોવાય છે. જે દિવસે તમને સમ્યક પોતાના દોષનું દર્શન હશે તે દિવસે તમારા મન બુદ્ધિ બીજાના તરફ જોઈ જશે નહીં, જે શકશે નહીં, અસમર્થ થઈ જશે. અને જ્યારે સમ્યક દોષનું દર્શન તો થશે કે જ્યાં આગળ તમે રિયલી યોગીજી મહારાજના એ ભગવાન સ્વામિનારાયણથી મળીને ગુણાતીત પુરુષોના પ્રસંગમાં સમ્યક ડૂબવાનો જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમારું ડેસ્ટિનેશન ક્લિયર થવાનું નથી. અને ડેસ્ટિનેશન જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે આટાફેર અને આશીર્વાદ સિવાય કાંઈ છે જ નહીં. યોગીજી મહારાજને પૂછ્યું, સ્વામી તમે બધાને ગુરુ કેમ કહો છો? સ્વામીજી છઠ્ઠા ધોરણમાં ભણેલો માણસ, કોઈ દિવસ સંકલ્પ જ ઉઠે નહીં. ઇવન ડબલ પીએચડી હોય તો બી એને આ જવાબ આપતા ના આવડે.